કેશોદના આંગણે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના સહયોગથી અને સપ્તક સંગીત વિદ્યાલય જૂનાગઢ આયોજિત સમસ્ત બ્રહ્મ સમાજના ઉપક્રમે ભક્તિ સંગીતનો એક અનોખો કાર્યક્રમ સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ કેશોદમાં યોજવામાં આવ્યો હતો। ભજનમાં રહેજો ભરપૂર ભક્તિ સંગીતના અનોખા કાર્યક્રમના ઉદ્ઘાટક સર્વજ્ઞાતિ સમાજ મંડળના પ્રમુખ હરદેવસિંહ રાયજાદા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દયાલાલ વેકરિયા, તાલુકા પંચાયત કેશોદના પ્રમુખ પ્રતિનિધિ ભનુભાઈ ઓડેદરા, આઝાદ ક્લબના પ્રમુખ ડોક્ટર હમીરસિંહ વાડા, ભારત વિકાસ પરિષદના ઉપપ્રમુખ આરપી સોલંકી સાહેબ, રાજુભાઈ બોદર અને મુકેશભાઈ સાદા, પ્રવીણભાઈ વિઠલાણી, વિજયભાઈ દેવાણી તેમજ સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદના પ્રમુખ અને યજમાન રાજુભાઈ પંડ્યાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી મહાનુભાવોનું ખેસ પહેરાવી સ્વાગત કરી કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો। ભજનમાં રહેજો ભરપૂર ભક્તિ સંગીતના અનોખા કાર્યક્રમના ઉદ્ઘાટક હરદેવસિંહ રાયજાદાએ એમના ઉદ્બોધનમાં કહ્યું હતું કે આજના ઝડપી યુગમાં ભૌતિક સુખ પાછળ માણસ આંધળી દોટ મૂકે છે, ત્યારે હારી થાકીને ભક્તિનું શરણો સ્વીકારે છે, પરંતુ ભક્તિમાં લીન થવા સંગીતના સાત સુર વિના અધૂરું છે। માનવ જીવનમાં આદિકાળથી માનવી ત્રિવિધના તાપ આદિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિકને પરાસ્ત કરવા ઝઝુમે છે। રોટી, કપડા, મકાન, ચીજ વસ્તુ અને શરીરને લગતી તકલીફોને આદિ ભૌતિક તાપ કહેવાય। આદિ ભૌતિક તાપ દૂર કરવા પુરુષાર્થ કામ લાગે છે। ભૂકંપ, નદીઓમાં આવતા પૂર, લીલો કે સૂકો દુષ્કાળ, વાવાઝોડા અને ચક્રવાત તથા તેવા પ્રકારની કુદરતી આફતોને આદિ દૈવિક તાપ કહેવાય છે। આદિ દૈવિક તાપ સહન કરવો પડે, તેની અસર ઓછામાં ઓછી થાય તેવા પગલાં લઈ શકાય, તેમાંથી સર્વથા બચી ન શકાય। મનને તથા સંતાપ અને મનોવૈજ્ઞાનિક સમસ્યાને આધ્યાત્મિક તાપ કહેવાય છે। ઈચ્છા મુજબ થાય તો આધ્યાત્મિક આનંદ મળે અને ઈચ્છા મુજબ ન થાય તો આધ્યાત્મિક તાપ અનુભવાય છે। આધ્યાત્મિક તાપથી બચવા માટે મનને કેળવવું આવશ્યક છે। માનસિક સંતુલન જાળવવા સતયુગથી લોકમુખે ગાવાતા ગીત ભજનમાં તરબોળ થવું એ જ સાચી ઔષધિ છે। નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ ટાઉન હોલમાં કલા, સાહિત્ય, સંગીતનો અમૂલ્ય વારસો જળવાઈ રહે તે માટે સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદના ઉપક્રમે પરોઢિયાના ભજનોથી લઈ સમી સાંજે ગવાતી સંતવાણીના ભજનોનો રસથાળ રાજુ ભટ્ટ, નીરુ દવે, અર્પિત દવે, અવધ ભટ્ટ, ધ્વનિત ત્રિવેદી, નિશા નરસાણા દ્વારા સપ્તક સંગીત વિદ્યાલયના કલાવૃંદના સથવારે વિવિધ રાગ આધારિત કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। કેશોદની કલા પ્રેમી જનતાએ વિવિધ ભજનોનો રસથાળ તેના રાગ, તેના મહિમા સાથે મધ્યરાત્રિ સુધી માણ્યો હતો। કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રોતાઓ પણ ભજનનો મર્મ, તેનો રાગ, તેના રચયિતા સહિતના ફરમાઈશથી ખુદ રાજુભાઈ ભટ્ટ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને કેશોદની જનતાને વંદન કર્યા હતા। સમગ્ર ગાયકો અને શ્રોતાઓ સહિત સૌ કોઈ રસ તરબોળ થઈ ગયા હતા। ભજનમાં રહેજો ભરપૂર કાર્યક્રમનું સંકલન સપ્તક સંગીત વિદ્યાલય જૂનાગઢના વિપુલભાઈ ત્રિવેદીએ કર્યું હતું। કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રાજુભાઈ પંડ્યા કેશોદ શહેરમાં કલા રસિકો માટે ગુજરાત રાજ્ય નાટક એકાડમી ગાંધીનગરના આર્થિક સહયોગથી અને સપ્તક સંગીત વિદ્યાલય જૂનાગઢના સહયોગથી કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજના યજમાન પદે લોક સંગીત અને ભજનનો કાર્યક્રમ ભજનમાં રહેજો ભરપૂર કેશોદના ટાઉન હોલ ખાતે યોજવામાં આવેલો હતો। આ કાર્યક્રમની અંદર શહેરના નગર શ્રેષ્ઠીઓ, આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહી અને પ્રાચીન કાળ અને આદિકાળથી ત્રિવિધના તાપ ટાળવા માટે, મનના વિલાપોને ટાળવા માટે થઈ અને જે ભજનોની રચના કરવામાં આવેલી હતી એ ભજનો વિવિધ રાગો સાથે કલાકાર શ્રી રાજુભાઈ ભટ્ટના, નીરુબેન દવે સાથે તેમના સાથીદારો અને સાજીદાઓ દ્વારા રજૂ કરવામાં આવેલ હતા અને કલાકારોની દ્વારા રજૂ કરવામાં આવેલી કૃતિઓને ઉપસ્થિત સર્વે શ્રોતાગણોએ અને મહાનુભાવોએ મન ભરીને માણ્યા હતા અને તાળીઓના ગડગડાટ વચ્ચે તેઓને બિરદાવ્યા હતા।